નમસ્કાર 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 વાલા વાલા વિદ્યાર્થી મિત્રો, તો આપ સર્વે મિત્રોનું સહૃદય દિલથી હાર્દિક સ્વાગત છે આપણી YouTube ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 9 વિષય હિન્દી વિષયની અંદર જે તમારી ટૂંક જ સમયની અંદર એક તહેવાર કહી શકાય કે આપણી પ્રથમ પરીક્ષા 2025 આવી રહી છે, તો એની અંદર ધોરણ 9 વિષય હિન્દી વિષયની અંદર સારા એવા માર્ક્સ કવર કરવા માટે આજે આપણે બ્લુપ્રિન્ટ પ્લસ મોસ્ટ આઈએમપી પ્રશ્નો અમુક વિભાગના જે છે એ તમને આપીશું. તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે. અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો તમને ખબર જ છે કે આપણે શું કરવાનું છે, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો, જેથી કરીને તે પણ લાભ લીધા વગર ના રહ્યા જાય. તો જોઈ શકો છો, આટલું તૈયાર કરી લીધું તો પરીક્ષામાં 40+ પાકા જ છે. અને જો આપણે 45+ લાવવા હોય તો અમારા ધોરણ 9 ના દરેકે દરેક વિષયના અતિ મોસ્ટ ટાઈમ એવા 3 મોડલ પેપર પણ આવશે. એ પ્રશ્નપત્ર પણ જો તમે જોઈ લીધા, આ વિડીયો પણ જોઈ અને સારી એવી તૈયારી કરી લીધી, તમને 45+ આસાનીથી મળી જશે. તો જોઈએ આપણે ધોરણ 9 વિષય હિન્દી. સમય આપણો રહેવાનો છે પ્રશ્નપત્રનો 2 કલાકનો અને અભ્યાસક્રમ છે આપણો જોઈ શકો છો ચેપ્ટર નંબર 1 થી 12. એમાં કાવ્ય પણ આવી ગયા અને પાઠ પણ આવી ગયા. અને આપણા કુલ ગુણ છે 50 માર્ક્સનું આપણું પ્રશ્નપત્ર રહેવાનું છે. એની અંદર વિભાગ એ જે છે એ આપણો છે ગદ્ય વિભાગ. તો વિભાગ એ આપણો કેટલા માર્ક્સનો છે? તો વિભાગ એ જે છે એ છે આપણો ટોટલ 13 માર્ક્સનો. તો એ વિભાગ એની અંદર કેવા કેવા પ્રશ્નો પૂછાય છે એ આપણે જોઈએ. तो निम्नलिखित प्रश्नों के नीचे दिए गए विकल्पों में से सही विकल्प चुनकर उनके उत्तर दीजिए. આ તમને પ્રશ્ન ક્રમાંક 1 અને 2 એટલે કે 2 પૂછાશે. એનો પ્રત્યેક ગુણભાર છે 1 અને આનો થઈ ગયો ટોટલ 2 માર્ક્સ. જોઈ શકો છો, તમને સૌપ્રથમ તો 2 વિકલ્પો પૂછવામાં આવશે અને આ વિકલ્પો જે છે મિત્રો, વિકલ્પો દર વખતે અલગ અલગ હોય છે અને આઈએમપી ના હોય, પરંતુ જે અમે મોડેલ પેપરો આપીશું એની અંદર તમારે સમાવેશ હશે તમામે તમામ પ્રશ્નના જવાબો સહિત. તો તે વિડીયો જોવાનું ભૂલતા નહીં. આગળ છે निम्नलिखित वाक्य में से सही वाक्यांश चुनकर पूरा वाक्य फिर से लिखिए. આ પણ સિમ્પલ. આની અંદર પણ જોઈ શકો છો પ્રશ્ન ક્રમાંક 3 અને 4 એટલે કે 2 પ્રશ્નો પૂછવામાં આવશે, પ્રત્યેકનો 1 ગુણ ને આમાં પણ થઈ ગયા આપણા 2 માર્ક્સ. આગળ છે કે સही विकल्प चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए. આમાં છે ખાલી જગ્યા, સાઈડમાં તમને 3 ઓપ્શન પણ આપેલા હશે. આવા પણ તમને 2 પ્રશ્નો પૂછાશે, એના પણ છે 1 માર્ક્સ અને આપણા 2 પ્રશ્નોના થઈ ગયા 2 માર્ક્સ. नेक्स्ट आगे છે કે निम्नलिखित प्रश्नों के एक एक वाक्य में उत्तर लिखिए. एक वाक्यના જવાબ વાળા પ્રશ્નો. આની અંદર પણ 2 પ્રશ્નો પૂછાશે, પ્રત્યેકનો છે 1 ગુણ અને ટોટલ આપણા થઈ ગયા 2 માર્ક્સ. આગળ જઈએ. આગળ છે આપણું કે निम्नलिखित प्रश्नों के 2-3 वाक्य में उत्तर लिखिए. प्रश्न क्रमांक 9 અથવા 9 એટલે કે તમને જે આ છે 2-3 वाक्य में उत्तर लिखिए એની અંદર તમને 2 પ્રશ્ન પૂછવામાં આવશે. એમાંથી આપણને જે સાચો જવાબ આવડતો હોય એ કોઈ પણ એક પ્રશ્નનો સાચો જવાબ આપણે આપવાનો છે. એ એક પ્રશ્નનો છે 2 માર્ક. જોઈ શકો છો, અને આપણે એક જ પ્રશ્ન લખવાનો છે. તો અહીંયા ચેપ્ટર વાઇઝ જે પાછલા 3 વર્ષના પેપરના એનાલિસિસ કરીને જે પરીક્ષા અંદર પૂછાણા છે એ પ્રશ્નો તમને આપવામાં આવેલ છે કે ન્યાય મંત્રીને અંત में क्या निर्माण किया. આ મિત્રો જોઈ શકો છો, આપણો ચેપ્ટર નંબર લખેલા છે. આ ચેપ્ટર નંબર 2 નો પ્રશ્ન છે. આગળ सम्राट अशोक ने शिशुपाल को दरबार में क्यों बुलाया. तो આ પણ છે ચેપ્ટર નંબર 2 નો પ્રશ્ન. આગળ છે किसी के दोषों का पर्दाफाश करना कब बुरा बन जाता है. तो આ છે ચેપ્ટર નંબર 3 નો પ્રશ્ન. આગળ बाबा गंगादास ने रानी लक्ष्मीबाई से क्या कहा था. આ છે ચેપ્ટર નંબર 5 નો પ્રશ્ન. नेक्स्ट बीमारी के बारे में बच्चन जी क्या मानते थे. આ છે ચેપ્ટર નંબર 6 જે છે मेरी बीमारी श्यामा ने ली, એનો આ प्रश्न है. आगे है कि बच्चन जी को डॉक्टर मुखर्जी के पास क्यों ले जाना पड़ा. तो आपण से आपनो चैप्टर नंबर 6 नो प्रश्न. आगे बढ़िए. आगे है कि लेखक ने गुलमर्ग के दिन को वाचाल क्यों कहा है. तो आपण से आपनो चैप्टर नंबर 8 नो प्रश्न. અને આ જે સંપૂર્ણ પ્રશ્નો જે છે એના જવાબો તમને સ્વાધ્યાયમાંથી તમે મેળવી શકો છો અથવા પાઠ્યપુસ્તકમાંથી પણ તમને પાઠ વાંચવાનો છે જો તમારી પાસે સમય હોય તો. आगे है कि प्रियोदा की टोली शनिवार को स्कूल से छूटने के बाद क्या क्या काम करती थी. आज है चैप्टर नंबर 9 नो प्रश्न. आगे है भूत प्रेत के बारे में प्रियोदा ने मनमोहन से क्या कहा. तो आपण છે ચેપ્ટર નંબર 9 નો પ્રશ્ન. તો તમારે આટલા પ્રશ્નો સંપૂર્ણ એકવાર વાંચી લેવાના છે. આપણા મોસ્ટ આઈએમપી મોડેલ પેપરમાં પણ
જે પ્રશ્નનો સમાવેશ હોય એ પ્રશ્ન પણ વાંચી લેવાના છે. તો તમારો જે આ 2-3 વાક્ય में उत्तर वाला प्रश्न છે એ એમાંથી જ પૂછાશે. આગળ છે કે નિમ્નલિખિત પ્રશ્નો કે 4-5 વાક્ય में उत्तर लिखिए. એનો છે પ્રશ્ન ક્રમાંક 10 અને 10 એટલે કે બે પ્રશ્ન પૂછાશે 3 માર્ક્સનો. એમાંથી કોઈ પણ એક પ્રશ્નનો સાચો જવાબ આપણે લખવાનો છે. અને ધોરણ 9 ના મોસ્ટ એમબી મોડેલ પેપર પરીક્ષાને લગતી તમામ માહિતી ઇવન જે તમારું ઓરિજિનલ પ્રશ્નપત્ર લેવાય એનું પણ સૌપ્રથમ સોલ્યુશન તમને અમારી ચેનલ ઉપર મળશે. ચેનલને ના સબસ્ક્રાઇબ કરી હોય સબસ્ક્રાઇબ કરી દેજો અને આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાઈ જજો. જે વોટ્સઅપ ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલ છે. તો હવે આપણે જે 4-5 વાક્ય उत्तर लिखिए એના મોસ્ટ એમબી પ્રશ્નો જોઈએ કે ન્યાય મંત્રી નિરુત્તર क्यों हो गए. તો આ છે ચેપ્ટર નંબર 2 નો પ્રશ્ન. પછી છે કે न्याय मंत्री ने अपराधी सम्राट के जीवन की रक्षा किस प्रकार की. तो આ પણ છે આપણો ચેપ્ટર નંબર 2 નો પ્રશ્ન. આગળ જોઈએ. આગળ છે કે धर्म को भारतवर्ष में श्रेष्ठ क्यों माना गया है. तो આ પણ છે ચેપ્ટર નંબર 3 નો પ્રશ્ન. આગળ रानी लक्ष्मीबाई निराश क्यों हो गई. આ છે ચેપ્ટર નંબર 5 નો પ્રશ્ન. આગળ बीमारी के प्रति बच्चन जी का क्या ख्याल था. तो આ છે આપણો ચેપ્ટર નંબર 6 मेरी बीमारी श्यामा ने ली એ चैप्टर नो. આગળ છે प्रकाश बादल तथा हवा के कारण गुलमर्ग दर्शन में आए रोमांच का वर्णन कीजिए. चैप्टर नंबर 8 જે છે गुलमर्ग की खिड़की से एक रात એ चैप्टर નો છે. આગળ છે કે प्रियोदा की टोली कौन कौन से सेवा कार्य करती थी. તો આ છે ચેપ્ટર નંબર 9 નો પ્રશ્ન. તો આ પ્રશ્નો બાથી તમને પૂછવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે. આગળ જોઈએ. આગળ આપણે વિભાગ એ જે છે ગદ્ય વિભાગ હતો. વિભાગ બી જોઈએ પદ્ય વિભાગ એટલે કે તમને કાવ્યોમાંથી પ્રશ્નો લેવામાં આવશે અને આનો પણ છે ટોટલ 13 માર્ક્સ. એના પ્રશ્નો જોઈએ કે निम्नलिखित प्रश्नों के नीचे दिए गए विकल्पों में से सही विकल्प चुनकर उत्तर लिखिए. બે પ્રશ્ન પૂછાશે પ્રત્યેકનો 1 ગુણ એટલે આપણા થઈ ગયા 2 માર્ક્સ. આગળ છે કે निम्नलिखित वाक्य में से सही वाक्यांश चुनकर पूरा वाक्य फिर से लिखिए. આની અંદર પણ તમને બે પ્રશ્ન પૂછાશે. પ્રશ્ન ક્રમાંક 13 અને પ્રશ્ન ક્રમાંક 14 એના પણ છે 1-1 માર્ક્સ એટલે ટોટલ આપણા થઈ ગયા 2 માર્ક્સ. આગળ જોઈએ. આગળ છે આપણું કે સહી વિકલ્પ ચુનકર रिक्त स्थानों की पूर्ति कीजिए. તમને 3 વિકલ્પો પણ આપેલા હશે. એ સાચો વિકલ્પ પસંદ કરી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો એમાં પણ છે બે પ્રશ્નો પ્રત્યેકનો 1 ગુણ એટલે આપણે થઈ ગયા 2 માર્ક્સ. પછી છે 1-1 વાક્ય में उत्तर दीजिए. એની અંદર પણ 17 અને 18 તમને બે પ્રશ્નો પૂછવામાં આવશે. પ્રત્યેકનો માર્ક્સ છે 1 અને ગુણ આપણા થઈ ગયા 2. આગળ છે કે निम्नलिखित प्रश्नों के 2-3 वाक्य में उत्तर लिखिए. એની અંદર છે પ્રશ્ન ક્રમાંક 19 और 19 એટલે કે બે પ્રશ્નો પૂછવામાં આવશે. એમાંથી આપણને આવડતો કોઈ પણ એક પ્રશ્નનો સાચો જવાબ આપણે આપવાનો છે અને એ પ્રશ્નનો ગુણભાર છે 2 માર્ક્સનો. હવે તેના આપણે આઈએમપી પ્રશ્નો જોઈ લઈએ. જોઈ શકો છો થોડાક જ છે कि कवि संवेदना क्यों जगाना चाहते हैं. तो आ काव्य नंबर 1 नो प्रश्न. बीजो वैभव से क्या प्राप्त होता है. काव्य नंबर 4 नो छे. गरुड़ कहाँ रहता है. गरुड़ कहाँ रहता है. तो आ चैप्टर नंबर 4 नो प्रश्न. आगळ सूरदास ने किस प्यासे को दुर्मति कहा है. आ काव्य नंबर 7 नो प्रश्न. आगळ जोईए कि आर्यों की क्या विशेषताएं रही है. आ काव्य नंबर 10 नो प्रश्न. नेक्स्ट भारत को प्रकृति का लीला स्थल क्यों कहा गया है. तो आ कयो छे. आ छे आपणुं काव्य नंबर 10. આગળ જોઈએ આપણે. તમારે સંપૂર્ણ પ્રશ્નો નોંધ કરી લેવાના છે. સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તમારા નોટબુકની અંદર તમારે લખી લેવાના છે. પાછળથી એના જવાબો તમારે મેળવીને વાંચવાના છે. આગળ છે મોટો પ્રશ્ન કે નિમ્નલિખિત પ્રશ્નો કે 4-5 વાક્ય में उत्तर लिखिए. એનો પ્રશ્ન ક્રમાંક જોઈ શકો છો 20 અથવા 20 એટલે કે બે પ્રશ્ન પૂછાશે. એમાંથી તમને આવડતા કોઈ પણ એક પ્રશ્ન સાચો જવાબ આપણે આપવાનો છે અને જોઈ શકો છો એક પ્રશ્નનો ગુણભાર છે 3 માર્ક્સનો. એના આઈએમપી આપેલા છે કે કવિ कैसे मांगल्य की आराधना करते हैं. आराधना જે કાવ્ય છે આપણું એમાંથી લેવામાં આવેલ છે. दानी पुरुषों का स्वभाव कैसा होता है. આ છે કાવ્ય નંબર 4 નો. सुख समृद्धि के अधीन रहने वाले मनुष्य की क्या दशा होती है. આ પણ છે કાવ્ય નંબર 4 નો. बालक श्री कृष्ण के स्वरूप का वर्णन कीजिए. आ છે કાવ્ય નંબર 7 અને આ પ્રશ્ન જે છે અમે પાછલા 3 વર્ષના પેપરનું એનાલિસિસ કર્યું તો આ પ્રશ્ન 3 વર્ષ દરમિયાન પૂછાણો જ છે. આગળ છે गुप्त जी ने भारत के गौरव को किस रूप में हमारे सामने रखा है. तो आज काव्य नंबर 10 જે આપણું છે ભારત ગૌરવ એ કાવ્યમાંથી લેવામાં આવેલ છે. આગળ જોઈએ.
આગળ છે આપણો વિભાગ નંબર સી, જે છે આપણો વ્યાકરણ વિભાગ. તો વ્યાકરણ વિભાગ આપણો ટોટલ પૂછાય છે 12 માર્ક્સ. એની અંદર તમામે તમામ પ્રશ્નોના ખાલી જે આ પહેલો જે છે એના 2 માર્ક્સ છે, બાકી બધાના 1-1 માર્ક્સ છે. તમે જોઈ શકો છો. અચ્છા કામ છોડકર, અહીંયા મિત્રો જે ખાલી છે એ વિભાગ સી વ્યાકરણ આઈએમપી નથી, પરંતુ તમને સમજવા માટે એક એક પ્રશ્નના જવાબ પ્રશ્ન અને તેનો જવાબ આપેલો હશે. વ્યાકરણ આપણે જેમ વધુ પ્રેક્ટિસ કરીએ તેમ આપણને આવડે છે, વાંચવાથી આવડે છે. અને વ્યાકરણમાં જે તમારે શબ્દ સમૂહ, સમાનાર્થી, વિરુદ્ધાર્થી જે પૂછાય છે એ તમારે પાઠ્યપુસ્તકના 1 થી 11 ચેપ્ટરની અંદર જે તમારું પાઠ્યપુસ્તકની અંદર પાઠ હોય તો પાઠ, કાવ્ય હોય તો કાવ્ય, એની અંદર જે શબ્દાર્થ, રૂઢિપ્રયોગ આપેલા હોય એ તમારે વાંચવાના છે. તેમાંથી જ દર વખત પૂછાય છે. અહીંયા જોઈ શકો છો તમને પ્રેક્ટિસ માટે આપેલા છે. અને બાકી જે આપણા મોસ્ટ આઈએમપી મોડેલ પેપર આવશે એમાં પણ વ્યાકરણનો સમાવેશ હશે. એ પણ તમે જોજો, એમાં પણ ખાસા એવા પ્રશ્નો પૂછાવાની શક્યતા રહેલી છે. જોઈએ, अच्छा काम छोड़कर महत्वहीन काम में लग जाना, वाक्य के लिए कौन सी कहावत बोली जाती है? तो આ માટે આપણે કઈ કહાવત બોલીએ છીએ? અંદર આવશે કે આયે थे હરિભજન को कॉटन लगे कपास. તો આ મિત્રો જોઈ શકો છો, આના મિત્રો 2 માર્ક્સ છે. આપણે આગળ જોઈએ. આગળ છે मुहावरे और उचित मेल वाले विकल्प का चयन करके वाक्य में प्रयोग कीजिए. એટલે કે જે મુહાવરો છે અને એનો સાચો અર્થ સામે છે. બધા 3 વિકલ્પ ખોટા છે, એક સાચો છે. તો સાચો છે આપણો જવાબ છે, ને એનો વાક્ય પ્રયોગ પણ આપણે કરવાનો છે. તો અહીંયા છે કે બાધ્ય હોના, એનો સાચો જવાબ છે વિવશ હોના. અને એનો વાક્ય પ્રયોગ જોઈ શકો છો કે शादी के बाद लड़की को अपने पिता के घर को छोड़ने के लिए बाध्य होना पड़ता है, यानी कि विवश होना पड़ता है, કારણ કે એની મજબૂરી છે. આગળ જોઈએ. આગળ છે ત્રીજો, तुम्हारी स्कूल कहाँ है? शुद्ध वाक्य बताइए. एक તમને શુદ્ધ વાક્ય આવશે તો અંદર આવશે तुम्हारा स्कूल कहाँ है. ઓપ્શન નંબર અ જે છે આપણો સાચો છે. અને દરેક વ્યાકરણ વિભાગની અંદર તમને ઓપ્શન આપેલા હશે. પછી છે નિમ્નલિખિત શબ્દો કે વિરુદ્ધાર્થી શબ્દ લીખીએ. વિરુદ્ધાર્થી એક પૂછાશે, 1 માર્ક્સનો. સદય તો થશે નિર્દય. આ આપણે જે પાઠ્યપુસ્તકમાં શબ્દાર્થ આપેલા હોય એ વાંચવાના છે, એમાંથી જ પૂછાશે. આગળ જોઈએ. આગળ છે નિમ્નલિખિત શબ્દો કે पर्यायवाची शब्द यानी कि समानार्थी. उपासना तो થશે पूजा. આગળ જોઈએ. निम्नलिखित शब्द समूह के लिए एक शब्द चुनिए. धर्म से डरने वाला तो डरपोक ना થાય. धर्म का डर वो भी नहीं होगा, तो क्या होगा? धर्म भीरु, જે આપણો સાચો જવાબ છે. આગળ જોઈએ. આગળ છે 27મો કે रोमांचित शब्द का उपसर्ग बताइए, यानी कि उसका उपसर्ग. तो અંદર આવશે રોમાંચ પ્લસ ઈત. તો જે આપણો ઈત જે છે એ આપણો થશે ઉપસર્ગ. આગળ જોઈએ કે નિમ્નલિખિત વાક્યો में से भाववाचक संज्ञा पहचान कर लिखिए. તમને भाववाचक संज्ञा પૂછાશે 1 માર્ક્સમાં. તો રમેશ में मानवता नहीं है, તો માનવતા એનો શું થયો? એનો ભાવ થયો. તેની અંદર આવશે ભાવવાચક. આગળ છે નિમ્નલિખિત વાક્ય में से कर्तृवाचक संज्ञा पहचान कर लिखिए. तो कवि ने कविता लिखी. कविता लिखी पर किसने लिखी? तो આવશે કવિને. તમને કર્તૃવાચક પણ એક પૂછાશે, જોઈ શકો છો 1 માર્ક છે એના પણ. આગળ જોઈએ. આગળ છે કે નિમ્નલિખિત વાક્ય में से विशेषण पहचान कर लिखिए. विशेषण પણ તમને પૂછાશે 30મા પ્રશ્નની અંદર કે शिशुपाल ने निर्भय होकर न्याय किया. તો નિર્ભય એનો જે વિશેષણ છે જોઈ શકો છો નિર્ભય. આગળ છે નિમ્નલિખિત શબ્દों के पास समास पहचान कर लिखिए. समास પૂછાશે તમને 1 માર્ક્સની અંદર કે आजीवन सामायिक सामासिक शब्द किस समास का उदाहरण है. आजीवन જે શબ્દ છે એ કયા શબ્દનો ઉદાહરણ છે જોઈ શકાય છે આપણે સાચો સમાસ. અંદર આવશે અવયવી ભાવ સમાસ. અને ખાસ સૂચના ધોરણ 9 ના અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે આજે અમારો જોઈ શકો છો ઓફિશિયલ WhatsApp નંબર આપેલો છે 7359432337. તો આ નંબર ઉપર મેસેજ કરીને પણ તમે ગ્રુપમાં જોડાઈ શકો છો. અને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક પણ આપેલી છે. આગળ વિભાગ ડી, જે આપણો લાસ્ટ વિભાગ છે એ છે આપણો લેખન વિભાગ. તો એ પણ આપણો વિભાગ છે, એનો ગુણભાર છે ટોટલ 12 માર્ક્સનો. તો અંદર સૌપ્રથમ તમને પૂછાશે કે નિમ્નલિખિત परिच्छेद को पढ़कर उसके नीचे दिए गए प्रश्नों का उत्तर लिखिए. અહીંયા તમને ફકરો નથી આપેલો, પણ પ્રશ્ન ક્રમાંક 32, 33 અને 34 આ 3 પ્રશ્નો તમને પ્રશ્ન ક્રમાંકમાં પૂછાશે. અને આના છે 3 માર્ક્સ. અને આજે આપણે મોસ્ટ આઈએમપી મોડેલ પેપર આપીશું, એમાં વધુ વિગતે સમજીશું. આગળ જોઈએ. આગળ છે કે निम्नलिखित रूपरेखा के आधार पर कहानी लिखकर उसे उचित शीर्षक एवं बोध लिखिए. तो તમને વાર્તા આપેલી હશે 3 માર્ક્સની અંદર.
વાર્તાના અમુક ટોપિક આપેલા હશે, એ પરથી આપણે વાર્તા અને એનો બોધ લખવાનો છે, શીર્ષક આપવાનું છે. અને જો તમારે વાર્તા ના લખવી હોય તો એના અથવામાં તમને પત્ર લેખન આપેલું છે, એના પણ છે 3 માર્ક્સ. અને પત્ર લેખનની એકવાર ખાલી આપણે રીત સમજી લઈએ કે કઈ રીતે પત્ર લખવાનો છે, તો આપણે આસાનીથી કોઈ પણ ટોપિક ઉપર પ્રશ્ન પૂછાય તો આપણે આસાનીથી લખી શકીએ. અને જે આપણે મોડેલ પેપર આપીશું એમાં બધા જ પ્રશ્નો જવાબ હશે, તેથી તમારી મૂંઝવણ દૂર થશે કે પત્ર કઈ રીતે લખો, બધું જ અમે તમને સમજૂતી આપીશું. पर से निम्नलिखित विषयों में से किसी एक विषय पर 150 शब्द में निबंध लिखिए. 6 मार्क्स નો આપણને નિબંધ પૂછાશે. તો આપણે નિબંધના આઈએમપી જોઈ લઈએ. તો સમય કા સદુપયોગ પૂછાઈ શકે છે. નિબંધની અંદર તમને 3 નિબંધ હશે, એમાંથી કોઈ પણ એક નિબંધ વિશે આપણે લખવાનું છે. આગળ જોઈએ તો આગળ આપણને મેરા પ્રિય પ્રવાસ પૂછાઈ શકે છે. નેક્સ્ટ, ભારત की विकट समस्या जनसंख्या, આ નિબંધ પણ પૂછાઈ શકે છે. આગળ જોઈએ, આગળ છે મેરા પ્રિય તહેવાર વૃક્ષારોપણ, આગળ છે અને લાસ્ટમાં છે અગર બચપન લौट आए, આ વિશે આપણે નિબંધ લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 9 વિષય હિન્દી વિષયની અંદર અતિ આઈએમપી મોસ્ટ આઈએમપી જે પ્રશ્નો છે એનું અમે તમને પ્રશ્નો આપ્યા અને બ્લુપ્રિન્ટની પણ સમજૂતી આપી. હવે નેક્સ્ટ આપણે ધોરણ 9 વિષય હિન્દીના મોસ્ટ આઈએમપી મોડેલ પેપર લાવીશું. તો તે જોવા માટે ચેનલ ઉપર નવા હોય ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ બટનને પણ ઓલ પર પ્રેસ કરજો, જેથી કરીને જેવો વિડીયો આવે એવો તમારા સુધી પહોંચે અને તમે સારા એવી તૈયારી કરી પરીક્ષાની અંદર સારા માર્ક્સ લાવી શકો. અને આ વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરી દેજો. મળીશું આવનાર ઉપયોગી બીજા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.